હેલો દોસ્તો, કેમ છો? મજામાં ને? તો આજે અમે બનાવવાના છે ડોગ માટે કરીને બિરયાની. તો અમારા ડીસીબેને પહેલા તો છે ચોખા કાઢી લીધા હતા, પછી એમના પછી મસ્ત શાક કાઢી લીધું હતું. શાકને સમારીને અમે ઓલરેડી રાખેલું જ હતું ને પછી તપેલું ચડાવીને એનામાં તેલ નાખીને એમાં ડુંગળી, લસણ ને બધું નાખીને વઘાર કરવા માટે કરીને નાખી દીધું હતું. એટલે મસ્ત ચૂલા પર અમે પકાવતા. ચૂલા પર મસ્ત પકાતું હતું ચૂલા પર, ને જોજો કેટલું સરસ રીતે ચૂલા ઉપર પકાય છે. પછી એમને અંદર જે ડીશે છે તે મસ્ત ડુંગળી ને શેકવા દેતા હતા. ડુંગળીમાં બધું વહાણું નાખી ને મસ્ત ડુંગળીને છે એ શેકવા દેતા હતા. ડુંગળી મસ્ત શેકાઈ જાય પછી એમને અંદર છે તે લસણ નાખ્યું. લસણ નાખી ને પછી એને મસ્ત રીતે હલાવી નાખ્યું. હલાવીને એમને છે તે ધીમે ધીમે એના પર પકાવી દીધો. એ પછી જે છે એક ચમચી મસાલો નાખી દીધો. પછી થોડો ઘણો ઘટતો હતો તો પછી વાટ કાઢી નાખ્યો. એને મસ્ત રીતે હલાવી આપણે જેમ ઘરે બિરયાની બનાવીએ છીએ એમ બિરયાનીને બનાવી દીધો અને મસાલાને શેકવા દીધો. મસાલો મસ્ત રીતે શેકાયો તો પછી એમાં સ્વાદ અનુસાર છે એ ડીસીએ નમક નાખી દીધું. નમક નાખીને એને મસ્ત છે મસાલાને શેકાવી દીધો અને સારી રીતે હલાવ્યા બાદ એ મસાલો મસ્ત રીતે હવે છે ધીમી આંચ પર શેકાઈ રહ્યો છે. ત્યાં સુધીમાં ડીસી કે ચાલો આપણે શાક ધોઈ લઈએ. કે તે પછી છે તે મસ્ત શાક ડીસી વ્યવસ્થિત રીતે સાફ સફાઈ કરતી હતી ને કહેતી હતી કે મસ્ત સાફ સફાઈ થઈ જાય પછી મસ્ત સાફ સફાઈ કરી અને શાકને છે પછી એ આપણો મસાલો શેકો તો તેમાં શાકને છે આપણે નાખી દીધું હતું અને પછી ધીમી આંચ ઉપર એમને ભેરવતી હતા. એ શાક મસ્ત ભેરવાઈ ગયા પછી એમને છે તે થોડું પાણી નાખી દીધું. પાણી નાખ્યા પછી એમને મસ્ત ચૂલા ઉપર છે ધીમે ધીમે છે મસાલો ને બધું શાક પકાઈ જાય ત્યાં સુધી આપણે એમને રેવા દઈશું. પછી પાછું થોડોક ટાઈમ થયો પછી ડીસી ચાલો વ્યવસ્થિત રીતે પાછું હલાવીને ચેક કરી લે કે બધું કેમ છે બરાબર ને. તો પછી બધું બરાબર હતું. પછી એમાં સ્વાદ અનુસાર બિરયાનીનો મસાલો નાખ્યો. બિરયાનીનો મસાલો સ્વાદ અનુસાર નાખ્યા પછી મસ્ત છે એમને મસાલો નાખ્યા પછી એમને મિક્સ કરી નાખ્યો. મિક્સ કરીને છે કે પછી ધીમે ધીમે છે તે પકાવી દીધો. જોજો કેટલો ચૂલો મસ્ત છે, કારણ કે દેશી ચૂલા પર ખાવાનું જ કંઈક મસ્ત બને. તમે પણ ઘરે ટ્રાય કરજો દેશી ચૂલા પર ખાવાનું પકાવીને. એટલું સ્વાદિષ્ટ બનશે ને કે વાત પૂછવામાં. બહુ જ મસ્ત બનશે. એ મસાલો ને શાક પેલું થઈ ગયા પછી ડીસી છે તે મસ્ત રાઈસ વોશ કરી અને રાઈસને છે એ તપેલામાં છે તે નાખી દીધા હતા, જેથી કરીને આપણી બિરયાની છે એ મસ્ત પેલું થઈ જાય એમ. પછી મસ્ત એમાં રાઈસને નાખ્યા બાદ મસ્ત રીતે એને ભેરવી નાખ્યું હતું. ભેરવીને પછી ધીમે ધીમે છે ચૂલા પર છે તે એમને ધીમે ધીમે આંચ ઉપર છે તે પકાવવા દેતા હતા એમ કે હવે ઓકે. પછી થોડોક ટાઈમ થયો તો જોયું તો આપણે ધીમે ધીમે ચૂલા પર છે એ ચાલુ હતું એમ. પછી જોયું તો આપણું રાઈસ છે હિઝવા લાગ્યું હતું. હિઝવા મીન્સ કે બફાવા લાગ્યું હતું એમ. એ સારી રીતે પકાઈ જાય થઈ ગયું હતું. તો થોડો ટાઈમ થઈને જોયું તો મસ્ત આપણી બિરયાની છે એ તૈયાર થઈ ગઈ હતી. ને દેશી ચૂલાનું ખાવાનું તો ભાઈ એ દેશી ચૂલે બન્યું એ જ ઓહો જોજે આપણી કેવી મસ્ત બિરયાની બની છે. બિરયાની ઠંડી પડ્યા પછી અમે અમારું ઘર હતું ત્યાં અમારા ડોગ છે ઘણા બધા, તો એ લોકોને જમવાનું પણ ત્યાં મળતું નથી. તો એમને પેલા અમે ત્યાં છે બકણીયામાં લઈ અને જમવાનું એ બિરયાની હતી એ લોકોને ત્યાં જમાડવા માટે ગયા. અમારા એ જૂના ઘરે છે બહુ સારા ડોગ હતા, પણ જમવાનું ન મળવાના કારણે એ લોકોને હાલત થોડી નબળી થઈ હતી. તેથી કરીને અમે છે તે એક બે દિવસ પછી છે એમને રોજ બિરયાની ને છે એ બધી બનાવી ને એ લોકોને ત્યાં જમાડવા માટે કરીને છે. કારણ કે અમે પહેલા ત્યાં રહેતા હતા ત્યારે આ ડોગ છે એ આખો દિવસ અમારા ઘરે જ બેઠા હોય એમ. તો અમે એને છે તે આખા રોટલા માટે અડધો રોટલો એ લોકો માટે ને અડધો રોટલો અમારા માટે એવી રીતના કરીને અમે ડોગ માટે છે તે જમવાનું આપતા હતા. એ પછી અમે ત્યાંથી ગાડી લઈ ફોર વ્હીલ લઈને અમારા બીજા કૂતરા જે નાગવા સનસેટ પોઈન્ટ બાજુ છે ત્યાં અમે ગાડી લઈને હું અને ડીસી અને સુમિત ત્રણે વઈ ગયા. હવે ડોગ માટે પાણી લઈ લીધું, એમના માટે બિરયાની પણ લઈ લીધી. નાગવા સનસેટ પોઈન્ટ એવો એરિયો છે કે ત્યાં ડોગને પીવા માટે પાણી પણ મહા મુસીબતે મળે છે. તો પછી
પછી તો તમારા ડોગ છે અમારી રાહ જોતા હતા. પછી એ લોકોને બધાને લાઈનમાં ઉપાડી અને અમે જમવાનું છે એ આપી દીધું અને એ લોકો મસ્ત રીતે જમતા હતા. જો આવા જ વિડીયો તમારે જોવા હોય તો અમારા ચેનલ ઉપર સબસ્ક્રાઈબ, લાઈક એન્ડ બેલ આઇકન પર ટેપ કરતા જજો. થેન્ક યુ સો મચ.